મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું ફલનની પ્રક્રિયાની. હવે જે ફલનની પ્રક્રિયા છે એ ફલનની પ્રક્રિયા એ સંવનન અથવા મૈથુન ક્રિયાનું પરિણામ છે. જ્યારે નર અને માદા વચ્ચે સંવનન પ્રક્રિયા થાય, નર અને માદા મનુષ્ય વચ્ચે ફલન થાય એ પહેલા સંવનન અથવા મૈથુન પ્રક્રિયા થાય. અને જ્યારે મૈથુન ક્રિયા થાય ત્યારે નર માદાના યોનિમાર્ગમાં શિશ્ન દ્વારા વીર્ય ત્યાગ કરે છે. હવે આ જે વીર્ય ત્યાગ છે એ યોનિ માર્ગમાં થાય છે અને વીર્યની અંદર શુક્રાશય રસ અને શુક્રકોષો આવેલા હોય છે. આ જે શુક્રકોષો હોય એ ચલિત હોય છે અને આ ચલિત શુક્રકોષો એ ધીરે ધીરે યોનિ માર્ગમાંથી ગર્ભાશયમાં અને ગર્ભાશયમાંથી અંડવાહિની તરફ ગતિ કરે છે. એટલે ગર્ભાશયમાં આવે અને ગર્ભાશયમાંથી તે અંડવાહિની તરફ ગતિ કરવા લાગે. શુક્રકોષોની આ ગતિની અંદર ગર્ભાશયની દિવાલ અને યોનિ માર્ગમાંથી સ્ત્રાવતો જે સ્ત્રાવ છે એ કારણભૂત સાબિત થાય છે. અને છેવટે શુક્રકોષો પહોંચે છે ઇથમસ અને તુંબિકા ના જોડાણ સ્થાન. આપણને ખબર છે કે ગર્ભાશય સાથે અંડવાહિની જોડાયેલી હોય અને અંડવાહિનીનો જે ગર્ભાશય સાથે જોડાયેલો સાંકડી નળી જેવો ભાગ છે એને ઇથમસ કહેવાય અને આગળ જે પહોળો ભાગ છે એને કહેવાય તુંબિકા. ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને આ શુક્રકોષો પહોંચે છે. તે સમયે જે અંડપિંડ હોય એ અંડપિંડમાંથી ગ્રાફિયન પુટિકા જે પોતે પરિપક્વ થયેલી છે તે ફાટે અને તેને કારણે અંડકોષ પાક થાય અને તેને કારણે મુક્ત થયેલો અંડકોષ અંડવાહિની નિવાપ દ્વારા અંડવાહિનીમાં પહોંચે અને એ અંડકોષ પણ હવે ક્યાં આગળ આવે છે તો કે ઇથમસ અને તુંબિકા ના જોડાણ સ્થાન. એનો મતલબ નર દ્વારા મુક્ત થયેલા શુક્રકોષો પણ ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને આવે. માદામાં ઉત્પન્ન થયેલો અંડકોષ પણ ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને આવે અને ફલનની પ્રક્રિયા માત્ર ને માત્ર ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને જ થાય છે. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે શુક્રકોષો અને અંડકોષ એક સાથે ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને આવે તો જ ફલન શક્ય છે. અને એટલા જ માટે યાદ રાખજો કે બધી જ મૈથુન પ્રક્રિયાઓ કે સંવનન પ્રક્રિયાઓ એ ફલન કે ગર્ભધારણમાં પરિણમતી નથી. હવે જ્યારે આ બંને એટલે કે શુક્રકોષ ને અંડકોષ એ ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને આવે તો તે સમયે જે અંડકોષ છે એ અંડકોષ અનેક શુક્રકોષો દ્વારા ઘેરાય છે. હવે આપણને ખબર છે કે અંડકોષ જે હોય ને એની ફરતે ઝોના પેલ્યુસિડા એટલે કે અંડપડ નામનું આવરણ આવેલું હોય છે. હવે થાય છે શું, જે અંડકોષ છે એ અંડકોષ ની આસપાસ ઢગલો શુક્રકોષો આવી જાય તો એમાંનો કોઈ એક શુક્રકોષ અંડકોષનું ફલન કરવા માટે
શક્તિમાન બને છે. જે શુક્રકોષ અંડકોષની અંદર દાખલ થવાનો પ્રયત્ન કરે તો તે સમયે તે સૌપ્રથમ અંડપડમાં ફેરફારો કરે છે અને આ અંડપડ હવે ફલનપડ કહેવાય છે. ઝોના પેલ્યુસિડા એ ફર્ટિલાઇઝેશન મેમ્બ્રેન અંડપડ એ ફલનપડ બની જાય છે. ફલનપડ બને એટલે અન્ય શુક્રકોષ પ્રવેશી શકે નહીં. શુક્રકોષનો પ્રવેશ કેવી રીતે થાય છે? તો શુક્રકોષોના શુક્રાગ્રની અંદર જે ઉત્સેચકો આવેલા છે જેમાંનો એક ઉત્સેચક છે હાયલ્યુરોનિડેઝ. એ હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક એ શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે. શુક્રકોષનો શીર્ષ અને મધ્ય ભાગ અંડકોષમાં દાખલ થાય છે, પૂંછડી બહાર નીકળે છે. અને જેવો શીર્ષ અને મધ્ય ભાગ અંદર પ્રવેશે એટલે તે ફેરવાઈ જાય છે નર પ્રકોષ કેન્દ્ર ની અંદર. જેવો શુક્રકોષ અંદર પ્રવેશ્યો અંડકોષમાં, આ દ્વિતીય પૂર્વ અંડકોષ હતો, યાદ રાખજો મિત્રો. તો જેવો શુક્રકોષનો દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશ થયો એટલે દ્વિતીય પૂર્વ અંડકોષના અર્ધીકરણની બાકીની અવસ્થાને પૂર્ણ કરે છે. એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ એ અર્ધીકરણ 2 માં પ્રવેશે છે અને આ પણ અસમ વિભાજન છે. તેને કારણે 2 કોષ કેન્દ્રો સર્જાય છે. એક કોષ કેન્દ્ર નાનું અને એક કોષ કેન્દ્ર મોટું. જે નાનું છે એને પરિપક્વ અંડકોષ કહેવાય અથવા એને કહેવાય માદા પ્રકોષ કેન્દ્ર. અને જે નાનું બન્યું એને કહેવાય છે દ્વિતીય ધ્રુવકાય. હવે શું થશે? તો હવે જે નર પ્રકોષ કેન્દ્ર છે એ અને માદા પ્રકોષ કેન્દ્ર બંને ભેગા થઈ જશે. અને ભેગા થઈ જશે એટલે યુગ્મનજ કોષ કેન્દ્ર બનશે અને આ રચનાને ફલિતાંડ અથવા યુગ્મનજ કહેવામાં આવે છે. હવે જુઓ, જે શુક્રકોષ હશે એમાંથી નર પ્રકોષ કેન્દ્ર બન્યું, એમાં 23 રંગસૂત્રો હોય એકકીય. પરિપક્વ અંડકોષ જે બન્યું એની અંદર પણ 23 રંગસૂત્રો હોય. એટલે હવે યુગ્મનજ કોષ કેન્દ્રમાં કુલ રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 46. અને આ જ સમય એવો છે મિત્રો, આ જ સમય જ્યારે નર અને માદા પ્રકોષ કેન્દ્રો ભેગા થાય છે, યુગ્મનજ કોષ કેન્દ્ર બને છે, એ જ સમય એવો છે કે જ્યારે ઉત્પન્ન થતા બાળકની જાતિ નક્કી થાય છે. હવે આપણને પ્રશ્ન થશે, લેસન નંબર 5 ની અંદર આપણે ભણવાનું છે, પણ છતાંય આપણને પ્રશ્ન થાય કે આવું કેવી રીતે? તો આપણને ખબર હોવી જોઈએ કે જે નર મનુષ્ય છે એ નર મનુષ્યમાં 22 જોડ દૈહિક રંગસૂત્રો હોય અને સાથે સાથે XY પ્રકારના લિંગી રંગસૂત્રો હોય. તે જ વખતે માદાની વાત કરીએ તો માદાની અંદર 22 જોડ દૈહિક રંગસૂત્રો અને XX પ્રકારના લિંગી રંગસૂત્રો હોય. હવે અર્ધીકરણની જ્યારે પ્રક્રિયા થશે તો તે સમયે આપણને ખબર પડવી જોઈએ કે નર 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરશે. એકમાં 22 દૈહિક વત્તા X અને બીજામાં 22 દૈહિક વત્તા Y રંગસૂત્રો. જ્યારે નરની માદાની અંદર માત્ર એક જ પ્રકારના અંડકોષો સર્જાશે અને એ હશે 22 દૈહિક વત્તા X. હવે ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે આ નર ના X પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય, અંડકોષ તો એક જ પ્રકારનું છે, શુક્રકોષો 2 પ્રકારના છે. જો નરના X પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો ઉદ્ભવતા ભ્રૂણમાં, ગર્ભમાં 22 જોડ દૈહિક વત્તા XX એટલે
આ પ્રકારનું રંગસૂત્રીય બંધારણ બને અને ઉદ્ભવતી સંતતિ માદા બનશે. પરંતુ જો Y પ્રકારના શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો આપણને સ્વાભાવિક રીતે જ 22 જોડ દૈહિક વત્તા XY એટલે ઉદ્ભવતી સંતતિ એ નર બનશે. એનો મતલબ એવો થયો કે ઉદ્ભવતી સંતતિ નર બનશે કે માદા તેનો આધાર નરના શુક્રકોષ પર છે, નહીં કે માદાના અંડકોષ પર. હવે ફલનની પ્રક્રિયા થઈ ગઈ, યુગ્મનજ કોષ કેન્દ્ર બની ગયું, યુગ્મનજ પણ બની ગયો. હવેની પ્રક્રિયા શું થશે? તો હવે આ જે ફલનની પ્રક્રિયા થઈ મિત્રો, એ ફલનની પ્રક્રિયા આપણને ખબર પડી કે એ થઈ તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને. હવે આ જે યુગ્મનજ બન્યું ને, ફલિતાંડ બન્યું ને, એ ફલિતાંડમાં વિશિષ્ટ પ્રકારના સમવિભાજનો થશે, જેને કહેવામાં આવે છે વિખંડન. હવે આપણને પ્રશ્ન થાય કે વિખંડન એટલે શું? તો વિખંડન દરમિયાન માત્ર કોષોની સંખ્યા વધે છે, કોષોના કદ વધતા નથી. કોષોનું કદ એટલું ને એટલું જ રહે, ખાલી સંખ્યામાં વધારો થાય. એટલે સૌપ્રથમ ફલિતાંડમાં વિખંડન થાય અને વિખંડન થવાને કારણે બે કોષો બનશે. ફરી વિખંડન થાય, બે માંથી 4 કોષો બનશે. ફરી વિખંડન થાય, 8 કોષો બને. ફરીથી વિખંડન થાય, તેમાંથી 16 કોષો બને છે. આ જે કોષો બને વિખંડન દરમિયાન એને કહેવાય છે ગર્ભકોષ્ઠી કોષો, અથવા ક્યારેક એમને ગર્ભકોષ્ઠી ખંડ પણ કહેવામાં આવે છે. અને આ જે 16 કોષીય અવસ્થા બની, એ 16 કોષીય અવસ્થાને કહેવાય છે મોરુલા અવસ્થા. જેમ જેમ આ વિખંડનો થતા રહે ને, તેમ તેમ ગર્ભ અંડવાહિનીમાં આગળ વધે છે, ધીરે 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 ધીરે, અને તે ગર્ભાશય તરફ ખસતો રહે છે. ફલન થઈ ગયા પછી ત્રીજા દિવસે 16 કોષીય અવસ્થા આવે, એને કહેવાય મોરુલા. અને મોરુલાની અંદર ફરીથી વિભાજન થાય, 16 એટલે 32 કોષો બને. ફરીથી વિભાજન થાય, 64 કોષો બને. પાંચમા દિવસ સુધીમાં જે મોરુલા ગર્ભ છે એ ગર્ભ ફેરવાય છે ગર્ભકોષ્ઠ કોથળીમાં. અને આ જે ગર્ભકોષ્ઠ કોથળી છે એ એવી રચના છે કે તેમાં સૌથી બહાર કોષોનું એક સ્તર આવેલું હોય છે, અને આને કહેવાય છે પોષક સ્તર, અથવા એને કહેવાય છે ગર્ભકોષક સ્તર. જ્યારે અંદરની તરફ કોષોનો સમૂહ આવેલો હોય છે, અને તેને કહેવામાં આવે છે અંતઃકોષ સમૂહ. અને આ જે બાકીનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર પ્રવાહી ભરેલું હોય છે, અને એ પ્રવાહી ગર્ભકોષ સ્તરના કોષો વડે સર્જાયેલું હોય છે. હવે આ ગર્ભ ગર્ભાશયમાં આવી ગયો છે. ગર્ભ જ્યારે ગર્ભાશયમાં આવે તો તે સમયે ધીરે ધીરે પ્રક્રિયા એ પ્રમાણે થાય છે કે આ જે ગર્ભ છે એ ગર્ભ ધીરે ધીરે અંદરની તરફ ગોઠવાય છે. ગર્ભાશયની જે દિવાલ છે એનું સૌથી અંદરનું સ્તર, જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે, અંતઃસ્તર કહેવામાં આવે, એ અંતઃસ્તર સાથે જોડાઈ જાય છે ગર્ભકોષક સ્તર. અને જે આંતરિક કોષ સમૂહ છે એ ભવિષ્યમાં ગર્ભમાં વિભેદન પામે છે. જેવું સમજી લો કે આ ગર્ભાશયની દિવાલ છે, ગર્ભ પોતે અહીંયા આગળ ગોઠવાયો તો એવી રીતે ગોઠવાય કે તેનો આંતરિક કોષ સમૂહ છે ગર્ભાશયની દિવાલ બાજુ રહે છે, અને ત્યાર પછી ગર્ભાશયની દિવાલના કોષો વિભાજન પામે, અને વિભાજન પામ્યા પછી
તેઓ ગર્ભને આંશિક રીતે ઘેરી લે છે. આ પ્રકારે ઘેરી લે છે, પકડી લે છે. આ પ્રક્રિયાને કહેવાય છે ગર્ભસ્થાપન. એનો મતલબ ગર્ભસ્થાપનની પ્રક્રિયા થઈ ગઈ અને જેવી ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય, લગભગ ફલન થયાની પ્રક્રિયા જ્યારે થાય, ફલનની પ્રક્રિયા, તો ફલનની પ્રક્રિયા પછી 7 કે 8 દિવસે આ ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય અને જેવું ગર્ભસ્થાપન થાય કે તરત જ માતાના યોનિ માર્ગમાંથી વિશિષ્ટ અંતઃસ્ત્રાવ સર્જાવાનું શરૂ થાય છે અને તેની ચેકિંગ કરવાથી ખબર પડે કે માતા એ ગર્ભવતી છે કે નથી. ગર્ભસ્થાપન થઈ ગયું, આ પ્રક્રિયાને ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે, ગર્ભસ્થાપન કહેવામાં આવે અને હવે ધીરે ધીરે ગર્ભ વિકાસના તબક્કાઓ શરૂ થાય છે. હવે આપણે વાત કરીએ છીએ ગર્ભધારણ અને ગર્ભીય વિકાસની. જ્યારે ગર્ભસ્થાપન થાય, હમણાં આપણે મિત્રો જોયું કે ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય એટલે તરત જ જે પોષક સ્તર છે ગર્ભની આસપાસ રહેલું, અહીંયા આગળ તમે જોઈ શકો છો, આને પોષક સ્તર કહેવાય. એ પોષક સ્તરમાંથી આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન થાય છે અને આ આંગળી જેવા પ્રવર્ધોને જરાયુજ અંકુર કહેવામાં આવે છે. આ જે જરાયુજ અંકુર બન્યો, એ જરાયુજ અંકુર ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જરાયુજ અંકુર છે, એની આસપાસ માતાનું ગર્ભાશય હોય એટલે ગર્ભાશયની પેશીઓ આવેલી હોય, સાથે સાથે ત્યાં આગળ રુધિર પણ આવેલું હોય અને એટલા જ માટે આવા જરાયુને રુધિર ગર્ભપોષક જરાયુ કહેવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે જરાયુ એટલે શું? તો યાદ રાખજો, આ જે જરાયુજ અંકુર છે તે અને ગર્ભાશયની પેશીઓ બંને ભેગા મળી સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે. જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશીઓ સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર બંનેની વચ્ચે બંનેને સાંકળતો એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે અને એ એકમને કહેવામાં આવે છે જરાયુ. હવે જરાયુનું મૂળભૂત કાર્ય શું? તો જરાયુ ગર્ભને ઓક્સિજન અને પોષક દ્રવ્યો પૂરા પાડે છે અને ગર્ભમાંથી તે કાર્બન ડાયોક્સાઇડ અને નકામા દ્રવ્યોનો નિકાલ કરે છે. જરાયુ એ ગર્ભ સાથે ગર્ભનાળ દ્વારા જોડાયેલ હોય છે. એનો મતલબ ગર્ભમાંથી કોઈ પણ વસ્તુ બહાર નીકળશે કે ગર્ભમાં કોઈ પણ વસ્તુ એન્ટર થશે એ બધું ગર્ભનાળ દ્વારા થાય છે અને એટલા જ માટે ગર્ભનાળને ભ્રૂણની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે. આ જરાયુનું એકમાત્ર કાર્ય નથી. જરાયુનું બીજું કાર્ય શું છે? વિશિષ્ટ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનો અને એ અંતઃસ્ત્રાવમાં એક છે HCG, નામ છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. સાથે સાથે બીજો અંતઃસ્ત્રાવ છે HPL, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. ઉપરાંત
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ ઉપરાંત ગર્ભાવસ્થાના અંત ભાગની અંદર માતાનું જે અંડપિંડ છે એમાંથી રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એટલે અહીંયા આગળ એક વાત નોંધવી ખાસ જરૂરી છે કે HCG અથવા HPL અને રિલેક્સિન આ ત્રણેય એવા અંતઃસ્ત્રાવો છે કે જે માત્ર ને માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ સર્જાય છે. આ ઉપરાંત આ સમયે ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરની અંદર વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોનું પ્રમાણ અચાનક વધી ગયેલું જોવા મળે છે, જેમાં ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, કોર્ટિસોલ છે, પ્રોલેક્ટિન છે અને થાઇરોક્સિન છે. અને આ તમામ પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે માતાના શરીરની અંદર વધી ગયેલા સ્તરોમાં જોવા મળે છે. તે અંતઃસ્ત્રાવનું મૂળભૂત કાર્ય એ માતાના ચયાપચયિક ફેરફાર, ગર્ભાવસ્થાની જાળવણી અને સાથે સાથે ગર્ભીય વિકાસ સાથે સંકળાયેલા હોય છે. આ બાબત થઈ ગઈ છે એ ગર્ભાવસ્થા દરમિયાન થતી પ્રક્રિયાઓ. હવે ખરેખર ગર્ભાવસ્થા દરમિયાન થાય છે શું? તો ધીરે ધીરે આ બધી જ પરિસ્થિતિઓની અંદર ગર્ભનો વિકાસ થતો જોવા મળે છે. અને જ્યારે ગર્ભનો વિકાસ થાય તો તે સમયે જે ગર્ભનો આંતરિક કોષ સમૂહ છે એ આંતરિક કોષ સમૂહ એક ચપટી તકતી જેવી રચનામાં ફેરવાય છે. અને આ ચપટી તકતી જેવી રચનાને ભ્રૂણીય તકતી કહેવામાં આવે છે. એ ભ્રૂણીય તકતીની અંદર કોષોના બે સ્તર આવેલા હોય છે, જેમાં બહારનું સ્તર એને કહેવાય છે બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું સ્તર તેને કહેવાય છે અંતઃગર્ભસ્તર. અને છેવટે તેમાં વચ્ચે એક અંતર્વલનની પ્રક્રિયા થવાથી મધ્ય ગર્ભસ્તર બને છે. મનુષ્ય પોતે ત્રિગર્ભસ્તરી પ્રાણી છે, એટલે એવા ત્રણ ગર્ભસ્તરો આવેલા હોય. ત્રણે ત્રણ ગર્ભસ્તરો પુખ્તાવસ્થાએ જુદા જુદા પ્રકારની પેશીઓ અને અંગોનું સર્જન કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત જે અંતઃકોષ સમૂહ છે એ અંતઃકોષ સમૂહમાં કેટલાક કોષો એને સ્ટેમ કોષો પણ કહેવામાં આવે છે. સ્ટેમ સેલ્સ કહેવાય, સ્તંભીય કોષો. અને આ કોષો એવા છે કે જેમાંથી શરીરની કોઈ પણ પેશી કે કોઈ પણ અંગનું સર્જન થઈ શકે છે. એટલે ભવિષ્યની અંદર આવા સ્ટેમ કોષોનો જો સંગ્રહ કરવામાં આવે તો મનુષ્યનું કોઈ પણ અંગ પુનર્જીવિત કરી શકાશે. વૈજ્ઞાનિકો આના પર પ્રયત્ન કરી રહ્યા છે. હવે ગર્ભસ્થાપનની પ્રક્રિયા થઈ, ગર્ભીય વિકાસ થઈ ગયો. હવે ગર્ભ વિકાસનો સમયગાળો અને એ સમયગાળા દરમિયાન ગર્ભમાં થતા કેટલાક ચક્રીય ફેરફારો. હવે આપણને પ્રશ્ન થાય કે ગર્ભ વિકાસનો કુલ સમયગાળો કેટલો? તો મોટે ભાગે ગર્ભ વિકાસનો કુલ સમયગાળો એ આશરે 9 મહિના સુધીનો હોય છે. એમાં ગર્ભ વિકાસના પ્રથમ મહિનાને અંતે શું થાય છે? તો એ વખતે હૃદય ધબકવાનું શરૂ કરે છે. અને એ સમયે જો ડોક્ટર તપાસ કરે માતાના ગર્ભાશયની સ્ટેથોસ્કોપની મદદથી તો તે ગર્ભના ધબકારા સાંભળી શકે છે, અનુભવી શકે છે. બીજા મહિનાને અંતે ગર્ભના ઉપાંગોનો વિકાસ થાય છે. ત્રીજા મહિનાને અંતે
ગર્ભના જુદા જુદા અંગતંત્રો વિકસિત થાય છે અને તે સમયે ગર્ભના જનનાંગો પણ પૂર્ણ વિકસિત બને છે. એટલે બીજા અને ત્રીજા મહિનાની મધ્યમાં જો ગર્ભની ચકાસણી કરવામાં આવે તો તેના જનનાંગો પૂર્ણ વિકસિત જોઈ શકાય છે. પાંચમો મહિનો, પાંચમા મહિનાને અંતે ગર્ભનું હલનચલન, ટૂંકમાં બાળક લાત મારે છે કે કેમ તે, અને માથા પરના વાળ સર્જાય છે. અને છઠ્ઠા મહિનાને અંતે પાંપણો વિકસે છે, પોપચા છૂટા પડે છે અને સાથે સાથે શરીર પર વાળ સર્જાય છે. અને 9 મહિનાને અંતે ગર્ભ વિકાસ પૂર્ણ થાય છે. અને છેવટે ગર્ભ પ્રસૂતિ માટે અથવા પ્રસવ માટે તૈયાર થાય છે. એટલે આ પ્રક્રિયા જે થઈ ને એ મનુષ્યની અંદર ગર્ભ વિકાસની પ્રક્રિયા થઈ. અને હવે આપણે જોઈએ છે ગર્ભધારણની પરાકાષ્ઠા, એનો મતલબ છે પ્રસૂતિ. આ લેસનનો અંતિમ ટોપિક જેનું નામ છે પ્રસૂતિ અને દુગ્ધસ્રાવ. આપણને ખબર છે કે ગર્ભધારણ એટલે કે ગર્ભ વિકાસનો સમયગાળો આશરે 9 મહિનાનો હોય છે અને તેને કહેવાય છે ગર્ભાધાન સમય અથવા તો ગર્ભાવધિ કાળ. નવ મહિનાનો જે સમયગાળો છે જે દરમિયાન ગર્ભ વિકાસ કે ભ્રૂણ વિકાસ થાય છે તેને ગર્ભાધાન સમય અથવા ગર્ભાવધિ કાળ કહેવામાં આવે છે. ગર્ભાવસ્થાને અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચનો પ્રેરાય છે અને આ શક્તિશાળી સંકોચનો પ્રેરાય એટલે ગર્ભાશયના જે મધ્ય સ્તર છે એના અરેખી સ્નાયુનું સતત સંકોચન થાય અને તેને કારણે પ્રસવ શક્ય બને છે. અને બાળકના પ્રસવની પ્રક્રિયાને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રસૂતિ છે એ પ્રસૂતિ માટેના સંકેતો એ પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ માંથી ઉત્પન્ન થાય છે. પ્રસૂતિ માટેના જે સંકેતો છે પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ માંથી ઉત્પન્ન થાય છે, જેને કારણે ગર્ભાશયમાં હળવા સંકોચનો પ્રેરાય છે. પહેલા શરૂઆત હળવા સંકોચન, અને જ્યારે ગર્ભાશયમાં હળવા સંકોચનો પ્રેરાય એટલે પેડુમાં સાધારણ દુખાવાની શરૂઆત થાય તો તેને ભ્રૂણ નિકાલ પરાવર્તી ક્રિયા એટલે કે ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ કહેવામાં આવે છે. અને તેને કારણે જે માતાની પિટ્યુટરી ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય અને એ ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય એ ઓક્સિટોસિન ગર્ભાશયમાં પહોંચે અને ગર્ભાશયની અંદર ખૂબ જ શક્તિશાળી
સંકોચન પ્રેરાય છે. એટલે ગર્ભાશયમાં થતા ખૂબ શક્તિશાળી સંકોચનો, માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉદ્ભવતો ઓક્સિટોસિનનો સ્ત્રાવ, આ બંનેની સાંકેતિક ક્રિયાવિધિને કારણે ધીરે ધીરે બાળક, જે વિકાસ પામતું બાળક છે, એ પ્રસવ માર્ગમાં દાખલ થાય છે અને છેવટે એ યોનિ દ્વારા બાળક બહાર નીકળે છે. આને કહેવામાં આવે છે પ્રસૂતિ. અને જેવી પ્રસૂતિ થાય કે સાથે સાથે બાળકની સાથે સાથે જરાયુ પણ બહાર નીકળી આવે છે. આપણને ખબર છે કે ડોક્ટર એ ટેકનિકની મદદથી એ જરાયુનો ભાગ એટલે કે ગર્ભનાળનો ભાગ કાપી નાખે છે. જ્યારે ગર્ભધારણ થાય એટલે ગર્ભધારણના પાછલા દિવસોની અંદર માતાની સ્તન ગ્રંથિઓ વિકસિત બનવા માંડે છે અને તેઓ વિભેદિત થઈ ગર્ભાવસ્થાને અંતે એટલે પ્રસૂતિ સમયે એ દુગ્ધ ધારણ નામે ઓળખાતી પ્રક્રિયા દ્વારા દૂધ ઉત્પન્ન કરે છે. જ્યારે બાળકનો જન્મ થાય તો બાળકના જન્મ બાદ અડધો કલાકની અંદર માતાની સ્તન ગ્રંથિઓમાંથી દૂધ ઉત્પન્ન થાય છે. જે શરૂઆતના દિવસોમાં દૂધ આવે છે એ દૂધ સે પીળાશ પડતું હોય છે અને એ પીળાશ પડતા દૂધને કોલોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ કોલોસ્ટ્રમ એ બાળકના વિકાસ અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જરૂરી છે, કારણ કે તેમાં પુષ્કળ માત્રામાં એન્ટીબોડી આવેલા હોય છે. અને એટલા જ માટે બાળકના જન્મ બાદ થોડા સમય સુધી જે સરકાર અને વૈજ્ઞાનિકો કહે છે, ડોક્ટર્સ કહે છે, એ પ્રમાણે એને સ્તનપાન કરાવવું આવશ્યક છે, જેથી તેની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. એટલે અહીંયા આગળ પ્રસૂતિની ઘટના આપણે એકવાર ઝડપથી જોઈ લઈએ. ગર્ભધારણનો સમયગાળો 9 મહિનાનો હોય છે અને ગર્ભાવધિ કાળ અથવા ગર્ભાધાન સમય કહેવામાં આવે. ગર્ભાવસ્થાને અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચનો પ્રેરાય જે પ્રસવ કરાવે છે. પ્રસવની ઘટનાને પ્રસૂતિ કહેવામાં આવે. પ્રસૂતિના સંકેતો પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ દ્વારા સર્જાય એ પ્રસૂતિ માટેના સંકેતો. એને કારણે ગર્ભાશયમાં હળવા સંકોચનો થાય તેને ભ્રૂણ નિકાલ પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. તેને કારણે માતાની પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. ગર્ભાશયમાં ખૂબ શક્તિશાળી સંકોચનો પ્રેરાય. આ શક્તિશાળી સંકોચનો અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ આ બંને પ્રક્રિયાઓને કારણે જે બાળક છે એ પ્રસવ માર્ગમાં દાખલ થાય અને છેવટે યોનિ દ્વાર વાટે એ શરીરની બહાર જન્મે છે. આ પ્રક્રિયાને પ્રસૂતિ કહેવામાં આવે. સાથે સાથે જરાયુ પણ બહાર નીકળે છે. બાળકના જન્મ બાદ ટૂંકમાં ગર્ભધારણ જ્યારે થયું હોય ત્યારથી માતાની સ્તન ગ્રંથિઓ વિકસિત થાય, વિભેદિત થાય. ગર્ભાવસ્થાને અંતે પ્રસૂતિ સમયે તે દુગ્ધ ધારણની પ્રક્રિયા અથવા દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા કરે છે અને છેવટે દૂધ ઉત્પન્ન કરે છે. શરૂઆતના દિવસોમાં આવતું દૂધ એ પીળાશ પડતું હોય છે, જેને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે, જે પુષ્કળ પ્રમાણમાં વિવિધ એન્ટીબોડી ધરાવે છે અને તે બાળકની રોગ પ્રતિકારક શક્તિના વિકાસ માટે ખૂબ જ અગત્યની છે. તો અહીંયા આગળ મિત્રો આપણે ધોરણ 12 માં લેસન નંબર 3 જે માનવ પ્રજનન કહેવામાં આવે છે તે અહીંયા આગળ આપણે પૂર્ણ કર્યું. આકૃતિની અંદર અહીંયા આગળ તમે ગર્ભની રચના જોઈ શકશો, અહીં ફલનની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ જોઈ શકશો અને અહીં આગળ ફલન સમયનો અંડકોષ જોઈ શકશો. આ વિડિયો સાથે આ આકૃતિ પણ મેં અટેચ કરેલી છે. મિત્રો આકૃતિ દોરવા માટે થોડી પ્રેક્ટિસ રાખજો, કારણ કે આમાંથી નીટમાં અથવા ગુજકેચમાં આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે.